સીતારામ। આવો ભાવને પ્રેમથી પોતાના મન અને ચિત્તને એકાગ્ર કરી આગળની કથાનું શ્રવણ કરીએ। પણ આગળની કથાનું શ્રવણ કરીએ એ પહેલા મારી તમામને વિનંતી છે કે હવે પછીની જે 10-12 મિનિટની કથા છે એ એકદમ કરુણ કથા છે, ભગવાનના વિદાયની કથા છે, એટલે બની શકે ત્યાં સુધી વિક્ષેપ ન થાય એનું આપણે ધ્યાન રાખીશું, બરાબર। એક 10-12 મિનિટ માટે કોઈ પણ પ્રકારનું હલનચલન ન કરશો। જ્યાં આપ બેઠા છો ત્યાં પોતાના સ્થાન ઉપર શાંતિથી ભગવાનની કથા શ્રવણ કરીએ। ભગવાન કૃષ્ણ પરમાત્માની ધીમે 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 સાહેબ બધી લીલાઓ સંપન્ન થાય છે, બાળ લીલાઓ। આમ કરતા કરતા 11 વર્ષ અને 51 દિવસ પૂર્ણ થવાની તૈયારી છે। મથુરાની અંદર કંસને ખબર પડી જાય છે કે આ કૃષ્ણ છે ને, ગોકુળની અંદર કૃષ્ણ એ જ મારો કાળ છે। ખોટા યજ્ઞનું આયોજન કરે છે, રથ મોકલે છે, રથ લઈ અને અક્રૂરને મોકલે છે કે અક્રૂર જા ગોકુળ। કૃષ્ણ અને બલરામને લઈ આવ। ષડયંત્ર કરે છે, યજ્ઞના બહાને ભગવાન કૃષ્ણ પરમાત્મા અને બલરામને મારી નાખવા માટે રણનીતિ બનાવે છે કંસ। અને સાહેબ સોનાનો રથ લઈ અને અક્રૂર ગોકુળમાં પ્રવેશ કરે છે। રથ આવ્યો, રથ આવ્યો, રથ આવ્યો, હા, સોનાનો રથ। બધા રથની પાછળ દોડે છે, રથની પાછળ દોડે છે। અક્રૂરજીએ ગોકુળમાં આવી કોઈકને પૂછ્યું, નંદ બાબાનું ઘર ક્યાં છે? નંદ બાબાને ત્યાં જવું છે આપે? હા, કઈ ખાસ કામ છે? હા, મને મથુરાના રાજા કંસે મોકલ્યો છે। આ હું રથ લઈ કૃષ્ણ અને બલરામને લેવા માટે આવ્યો છું। કૃષ્ણને લેવા માટે જ્યાં આવ્યો છું આટલું કીધું ને સાહેબ, ગોવાળિયાઓની આંખમાંથી ટપક ટપક આંસુઓની ધાર વહી છે। રથ ગયો નંદના આંગણે। ભગવાન તો સમજી જ ગયેલા ને બધું, ભગવાનને તો બધો ખ્યાલ જ હતો। અક્રૂર આવ્યો, નંદ બાબાએ આગતા સ્વાગતા કરી, જલપાન કરાવ્યું, અલ્પાહાર કરાવ્યું। આવવાનું કારણ પૂછ્યું તો અક્રૂરે કીધું, રાજા કંસે મને મોકલ્યો છે હે નંદરાય। મથુરાના રાજા કંસે મને આ મહેલ રથ લઈને મને અહીંયા મોકલ્યો છે, અને હે નંદરાય હું તમને દાઉ એટલે કે બલરામ અને કૃષ્ણને લેવા માટે આવ્યો છું। માં યશોદા તો બિલકુલ સહન નથી કરી કે હા, માં યશોદાએ નંદરાયને બાજુના કક્ષમાં બોલાવી અને કીધું, સાંભળો છો? હા, આ રથ આવ્યો ને મને ઠીક નથી લાગતું, તમારે જાવું હોય તો જાઓ, આ દાઉને પણ લઈ જાઓ, હું મારા કૃષ્ણને નહીં મોકલું। નંદરાય કહે, દેવી એમ ન કરાયા,
રાજા પોતે રથ મોકલે છે અને 2 દિવસની તો વાત છે ને, 2 દિવસમાં તો અમે પાછા આવતા રહીશું. પણ માં યશોદાને બિલકુલ નથી ગયું. મર્યાદાને લીધે અક્રૂરજીની સામે કઈ બોલી ન શકે. ધીમે 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 સાહેબ આખા વ્રજની અંદર વાત પ્રસરી ગઈ. આવતી કાલે કૃષ્ણ આપણને બધાને છોડી મથુરા જાય છે. 11 વર્ષ અને 52 દિવસના સંપૂર્ણ કાળ દરમિયાન સાહેબ કૃષ્ણ પરમાત્માને મા યશોદાએ બિલકુલ છૂટા નથી મૂક્યા. હા, પોતાની પાસે ને પાસે રાખ્યા છે. ક્યાંય પોતાની નજરથી દૂર નથી જવા દીધા. અને એવી કથા પણ છે ને કે કૃષ્ણ પરમાત્મા જ્યારે બહુ તોફાન કરતા ને ત્યારે ક્યારેક ક્યારેક માં એને ખાંડણીએ બાંધી દેતી. સાંજનો સમય થયો. ભોજન લીધું, બધાએ સાથે બેસી વાતચીત કરી. આ બાજુ આખું વ્રજ રડે છે. હા, ગોપીઓ રડે છે, ગોવાળો રડે છે. કોઈને કઈ ખબર નથી પડતી. બસ બધાના આંખમાંથી ટપક ટપક આંસુઓની ધાર પડે છે. અને એવી કથા છે કે તે દિવસે માં યશોદા કૃષ્ણને પોતાની સાથે સુવડાવે છે. છેલ્લી રાત્રિ. હા સાહેબ, કૃષ્ણ પરમાત્માની અને માં યશોદાની. એક બાજુ યશોદામાં સૂતા છે, એક બાજુ ભગવાન કૃષ્ણ સૂતા છે. એક બાજુમાં યશોદા છાના છાના રડે છે. એને એમ કે મારા કૃષ્ણને ન ખબર પડે હું રડું છું એમ. અને બીજી બાજુ ભગવાન કૃષ્ણ પરમાત્મા રડે છે. મારી માને ન ખબર પડે. સવાર થઈ. એવી કથા છે કે માં યશોદા ભગવાન કૃષ્ણ પરમાત્માનો શણગાર કરે છે. પીળું પીતાંબર પહેરાવે છે, કસ્તુરીનું તિલક કરે છે, મુંગટ ઉપર મોરપીંછ મૂકે છે, હાથમાં બંસરી આપે છે. અને કૃષ્ણને શણગારતા શણગારતા માં યશોદાથી પૂછાઈ ગયું, લાલા, હા માં, બેટા 2 દિવસમાં આવી જશો ને પાછા? ત્યારે ભગવાન કૃષ્ણ નથી બોલ્યા, પણ ભગવાન કૃષ્ણના નયનમાંથી આંખમાંથી ટપક ટપક આંસુઓની ધાર વહી છે. ભગવાન હા પણ નથી બોલ્યા અને ના પણ નથી બોલ્યા. હા કે તો આવવું પડે, અને હવે ભગવાન આવવાના નથી, અને ના કે તો માં જવા જ ન દે. ભગવાનની આંખ બોલી છે. માં યશોદાને એમ કે મારો લાલો મારથી 2 દિવસ દૂર જવાનો ને એટલે રડે છે. સાહેબ, એ ગરીબ માં યશોદાએ હા પોતાના પાલવથી ભગવાન કૃષ્ણ પરમાત્માના આંસુ પોછા છે.
વાલા તારું ધ્યાન રાખજે, જલ્દી જલ્દી પાછો આવી જજે. સાહેબ કૃષ્ણ ભલે બ્રહ્મ હોય, ભલે હરિ હોય, સાક્ષાત નારાયણ ભલે હોય, પણ યશોદા તો માં છે ને. અને મેં તે દિવસે પણ કીધેલું ને સાહેબ, એક જ અક્ષરનો શબ્દ છે માં. નથી લાગતું આ એક શબ્દની અંદર સાહેબ આખું બ્રહ્માંડ આવી જાય છે. માની આગળ કોઈ નથી. હા સાહેબ, એટલે આપણા તળપદી ભાષામાં કહેવત છે ને, માં ઈ તો માં, બીજા વગડાના વાહ. તમે સાહેબ જોજો, મેં તો ઘણી વખત જોયું છે, માણસની પાસે બધું જ હોય ને, માણસની પાસે બધું જ હોય ને, બરાબર, ગમે એટલી પ્રોપર્ટી હોય, ગમે એટલા મોટા પદ ઉપર બેઠો હોય, પણ જો એને માં ન હોય ને તો લોકો શું કહે ખબર? બિચારા પાસે બધું જ છે, માં નથી. માં વગર માણસ બિચારો બની જાય છે. સાહેબ છત્રપતિ શિવાજી મહારાજ, એની માં જીજાબાઈ, 90 વર્ષની ઉંમરે જ્યારે એનું અવસાન થયેલું ને, શિવાજી ધ્રુસકે ધ્રુસકે રડે છે સાહેબ, પોક મૂકી. બધાએ કીધું બસ બાપજી બસ, મહારાજ બહુ થયું, 90 વર્ષે માં ન મરે, 90 વર્ષે તો માં મરે જ ને. અને તમે આ રીતે રડશો અને તમે આ રીતે ભાંગી જશો તો અમારું બધાનું શું થશે? શિવાજી મહારાજે જવાબ આપેલો પૂછનારને, મને પણ ખબર છે 90 વર્ષે તો માં મરે જ, પણ મને એ વિચારીને રડવું આવે છે કે આવતીકાલથી તમે મને બધા સમ્રાટોનો સમ્રાટ કહેશો, તમે મને બધા રાજાધિરાજ કહેશો, તમે બધા મને હિન્દુ હૃદય સમ્રાટ કહેશો, અનેક નામ અનેક ઉપાધિ મને મળશે, પણ મને એમ વિચાર આવે કે આવતીકાલથી હું મારો રાજનો કારભાર પૂરો કરી અને ઘરે જઈશ, ત્યારે બેટા શિવા આવી ગયો આવું કહીને મને કોણ બોલાવશે? માં સર્વત્ર છે. આપણે કવિતામાં કીધું ને, મીઠા મધુ ને મીઠા મેહુલા. માં માટે તો શું કેવું? तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। ये जो दुनिया वन है कांटों का, तू फुलवारी है ओ माँ, ओ माँ बच्चों की जान होती है, माँ बच्चों की जहाँ होती है, वो होते हैं किस्मत वाले जिनकी माँ होती। कितनी सुंदर है, कितनी शीतल है, न्यारी न्यारी है ओ माँ।
એ માં છે સાહેબ. હા, તમે સબ જોજો, જેને માં ન હોય એના માની તિથિ આવે, પોતાને હાર પહેરાવે, સાંડલો કરે, નૈવેદ્ય ધરે, બ્રાહ્મણને બોલાવી સીધું સામાન આપે, તર્પણ કરે, પિંડદાન કરે. જેને માં નથી ને, જેને માં નથી ને સાહેબ, તમે એને પૂછજો એને એની કેટલી ખોટ લાગે છે. અને અફસોસ જેને છે એને કદર નથી. માં અને બાપ સાહેબ, આ બે પાત્ર જીવનની અંદર સાહેબ એવા છે, જ્યાં સુધી હોય ને ત્યાં સુધી એની કદર ન હોય. સંસારમાં ભાગ્યે જ કોઈક એવા નસીબદાર હશે મા બાપ, બાકી મોટે ભાગે મા બાપ જ્યાં સુધી હયાતો હોય ને ત્યાં સુધી ખબર ન પડે. ખરી કસોટી સાહેબ મા બાપ ન હોય ને પછી થાય છે. માની યાદ આવે. હા સાહેબ, એ માની ગેરહાજરીમાં સાહેબ, બાળપણમાં માની સાથે વિતાવેલો એ સમય, એ નિર્દોષ હાસ્ય, એનું વાત્સલ્ય, એનો પ્રેમ, જીવનમાં બધું ભૂલાય, મા બાપ ન ભૂલાય. એટલે પુનિત મહારાજે કીધું ને, ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ સરસો નહીં. મા બાપને નહીં ભૂલવા. અને આ સંસારના સૌથી મોટામાં મોટા કોઈ દેવ હોય ને તો એ કોઈ મંદિરમાં નથી. હા, એ કોઈ મંદિરમાં નથી, એ કોઈ આશ્રમમાં નથી, એ કોઈ કુટિયામાં નથી. તમારા જ ઘરમાં રહેલા તમારા મા બાપ છે. માવતરને જેમ મને એમ સાહેબ પ્રસન્ન રાખજો. અને જે ઘરની અંદર માવતર પ્રસન્ન હશે ને, એને મંદિરે જવાની જરૂર નથી. મોટામાં મોટો ભગવાન એના ઘરે જ બેઠો છે. આજના દીકરા કે દીકરીઓ પાસે એવી કોઈ આશા નથી કે આ શ્રવણ બનીને તમને 68 તીર્થની યાત્રા કરાવે. હા, પણ જો અમારે પૂજ્ય પ્રફુલ્લ બાપુ કહે ઘણી વખત કે જો ભગવાને તમને 4 વ્હીલ આપી હોય ને, પર વ્યાસપીઠ ઉપરથી આશીર્વાદ છે બધાને, માં ભવાનીને પ્રાર્થના કરું કે તમને બધાને ભગવાન 4 વ્હીલ વાળા બનાવે. તમને જો ભગવાને 4 વ્હીલ આપી હોય ને તો રોજ નહીં પણ અઠવાડિયે, 10 દિવસે, 15 દિવસે, મહિનામાં એક વખત, હા, એ 4 વ્હીલની અંદર તમારા મા ને બાપ ને બેસાડી અને એને એટલું કહેજો, ચાલો બાપુજી હું તમને મંદિરે લઈ જાઉં. હા, તો પણ યાત્રા કરાવેલી ગણાશે. કોઈ ના આવે સાહેબ, માવતરની તોલે કોઈ ના આવે. અને માં જતી રહી ને સાહેબ, માના ગયા પછીથી સાહેબ એને જે ખોટ લાગે ને એનું વર્ણન કોઈ શબ્દોમાં ન થાય. આ હું તમને કહું ને તમને ખબર પડે એવો તો કોઈ વિષય છે જ નહીં. આ અનુભૂતિનો વિષય છે, માના વાત્સલ્યનો, માના પ્રેમનો. કવિએ કીધું ને, નાનો હતો ત્યારે લાડે લડાવી, મોઢામાં માખણ દેતી,
જ્યાં પડું ત્યાં નીચે નમી મને વાલથી તેડી લેતી, મારી સંભાળ રાખતી માં, મને છાનો રાખતી માં, જન્મદાતા જનની મોરી કેમ ભૂલાય માં, જન્મદાતા જનની મોરી કેમ ભૂલાય માં, યાદ આવે મારી માં, યાદ આવે મારી માં, જન્મદાતા જનની મોરી યાદ આવે મારી માં. એટલે માં છે. કૃષ્ણ ભલે હરિ હોય, નારાયણ હોય, બ્રહ્મ હોય, યશોદા તો માં છે ને. લાલાનો શણગાર કર્યો, લાલાને છાનો રાખ્યો છે, લાલાને તૈયાર કરી બહાર લાવ્યા છે. અરે સાહેબ, નંદના આંગણામાં સાહેબ ગોવાળિયાઓ, ગોપીઓ બધા ભેગા થઈ ગયા છે. હા, કૃષ્ણ 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 પુકાર કરે છે બધા. અરે ગોપીઓ એ તો રથ લઈને આવેલા અક્રૂર ને કીધું કે હે અક્રૂર, તારી ફૂઈએ તારું નામ અક્રૂર શું કામ રાખ્યું? તું અક્રૂર નથી, તું ક્રૂર છે. તને ખબર છે તું શું કરી રહ્યો છે? તું કેવલ અમારા લાલાને નથી લઈ જઈ રહ્યો, અમારા વ્રજના, અમારા ગોકુળના શ્વાસને લઈ જઈ રહ્યો છે. વિશાળ કથા છે ભગવાનના વિદાયની. કૃષ્ણ પરમાત્માને રથમાં બેસાડ્યા, દાઉજીને બેસાડ્યા, નંદરાય બેઠા. અક્રૂરે કીધું કે રથ ચલાવું? માં યશોદાએ બૂમ પાડી, ઉભા રહો. માં યશોદા દોડતી દોડતી ઘરની અંદર ગઈ. હા સાહેબ, માખણની દોણી લઈ દાઉના હાથમાં આપી. દાઉને કીધું કે હે દાઉ, આપણા કૃષ્ણને મથુરાનું માખણ નહીં ભાવે, મારા લાલાને મથુરાનું માખણ નહીં ભાવે. આ માખણની દોડી તમારી પાસે રાખો, રસ્તામાં ભૂખ લાગે ને ખાજો આમાંથી. અને આમ પણ મારો લાલો, મારા લાલાને ખાવાની ટેવ છે, મારા લાલાનું ધ્યાન રાખજો. આટલું જ આ માં યશોદા બોલ્યા ને સાહેબ, ભગવાન કૃષ્ણ આંખમાંથી ગંગા જમના વહી છે સાહેબ. ત્યાં ભગવાન કૃષ્ણ પરમાત્માએ સંકલ્પ કર્યો છે, પ્રતિજ્ઞા લીધી છે મનોમન. માં યશોદાએ જે માખણની દોણી આપીને ત્યાં રડતા રડતા ભગવાન કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા લીધી છે કે હે માં યશોદા, જા, આજથી મારી પ્રતિજ્ઞા છે, મારું વરદાન છે, આ દોણીની અંદર જ્યાં સુધી માખણ હશે ને ત્યાં સુધી જ હું માખણ ખાઈશ. આજ પછી હે માં યશોદા, જા, મારી પ્રતિજ્ઞા છે, તારા હાથ સિવાય હું કોઈના હાથનું માખણ નહીં ખાઉં. ને વૈષ્ણવો આજે પણ એ પરંપરાને પાળે છે. હા, ઠાકોરજીને એકલું માખણ ધરવાની મનાઈ છે. એની અંદર સાકર નાખવી પડે, મિશ્રી બનાવવી પડે, બાકી કોરું માખણ ધરાવવાની ઠાકોરજીને મનાય છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા રથમાં બેઠા બેઠા જોવે છે. ગોપીઓને ગોવાળતો શું સાહેબ, વ્રજની ગાયો રડે છે, ગાયો ભાંભરવા મળી. હા,
જે ગાયને કૃષ્ણ એના નામથી બોલાવતો, ગાયો રડી. ભગવાન કૃષ્ણ પરમાત્મા રથમાં બેઠા બેઠા બધાને જોવે છે, બધાની સાથે વિતાવેલો સમય. બધાની સાથે વિતાવેલો સમય યાદ કરે છે. આંખમાંથી ટપક ટપક આંસુઓની ધાર વહે છે. બહુ કરુણ ઘટના છે. બહુ કરુણ ઘટના છે. ધીમે 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 અક્રૂરજીએ કીધું, રથ ચલાવું. હા, ચલાવો. અક્રૂરજીએ જા રથ ચલાવ્યો સાહેબ, અને રથનું પૈડું ફર્યું. લોકોને એમ થયું કે આ રથનું પૈડું જમીન ઉપર નહીં, અમારા દિલ ઉપર, અમારા હૃદય ઉપર ફરી રહ્યું છે. હા, પાછળ દોડ્યા છે સાહેબ બધા, રથની પાછળ દોડ્યા છે. આખો વ્રજનો સમૂહ કૃષ્ણ પરમાત્માની પાછળ દોડ્યો છે. બહાર ગયા, યમુનાનો કિનારો આવ્યો. સાહેબ ગોપીઓ આડી સૂઈ ગઈ છે એવી કથા છે. ગોપીઓ રથની આગળ આડી સૂઈ ગઈ છે. અક્રૂરને કહે, અક્રૂરજી જો તમારે રથ ચલાવવો હોય ને તો અમારી ઉપર ચલાવો. હા, અમારી ઉપર રથ ચલાવો. બાકી તમે જેને લઈ જઈ રહ્યા છો ને એ કોઈ સામાન્ય નથી, અમારા વ્રજનો પ્રાણ છે, અમારા વ્રજના શ્વાસને તમે લઈ જાઓ છો. એ વ્રજની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માની હજી આ કથા હજી બહુ વિશાળ છે, બરાબર, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી કૃષ્ણ પરમાત્મા જે રથની અંદર બેઠા હતા, બધા પાછળ દોડ્યા છે. લોકો હટવાનું નામ નથી લેતા. હા, ભગવાન કૃષ્ણ પરમાત્મા સાહેબ રથમાં બેઠા બેઠા બધાને કહે છે કે જતા રહો, દૂર જાઓ, જતા રહો, દૂર જાઓ. હા, ત્યારે લોકો નહીં સાહેબ, લોકોની આંખો બોલી. હા, રડતા રડતા લોકોએ મનમાં કીધું કે હે લાલા, હે કૃષ્ણ, તારે તો ખાલી કહી જ દેવું ને જતા રહો, પણ હે લાલા, તારા વિરહમાં અમારા બધાની શું દશા થાય છે એનું તને ક્યાં ભાન છે? અરે સાહેબ, તમે વિચાર તો કરો, ભગવાનની કથા જો આ વાતાવરણ ઊભું કરી દેતી હોય તો ખરા અર્થમાં ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળમાંથી વિદાય થયા હશે ત્યારે શું પરિસ્થિતિ થઈ હશે? હા, ભગવાન કૃષ્ણ પરમાત્માએ જ્યારે જવાનું કીધું ને ત્યારે એ લોકોને ન ગમ્યું. લોકો મોઢેથી ન બોલ્યા પણ લોકોની આંખ બોલી. હા, અને આમ પણ જ્યાં શબ્દ મૌન થઈ જાય ને, શબ્દ મૌન થઈ જાય ને ત્યાંથી આંખની ભાષા ચાલુ થાય છે. હા, અને આપણે કહીએ ને તો ભગવાન તો કેવળ ભાવને જ જોવે છે. શેનો જોવે છે? કેવળ તમારા હૃદયના ભાવને જ ભગવાન જોવે છે. ભગવાન તમારી વસ્તુ કે પદાર્થના ભૂખ્યા છે જ નહીં. એટલે કીધું ને ભાગવતમાં, પ્રેમ પ્રિયો માધવ, ભાવ પ્રિયો માધવ. ભગવાન કૃષ્ણ પરમાત્માએ બધાને કીધું, જાઓ જાઓ. 17 તારીખે સાહેબ તડકેશ્વર મહાદેવના સાનિધ્યમાંથી આપણે પોથી યાત્રા કાઢી. અહીંયા પોથીજી પધરાવી કથાનો આરંભ કર્યો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, આજે 6થો દિવસ છે. 6 દિવસ ક્યાં પૂરા થઈ ગયા ખબર પડી? બસ આવતીકાલે પૂરું. પરમ દિવસે સાંજે 8 વાગશે ને એટલે કથા યાદ આવશે.
પરમ દિવસે 8 વાગશે ને એટલે આ મંડપ જોઈ અને આંખ ભીની થાશે. એટલા દિવસ દરમિયાન ભગવાનનું નામ, ભગવાનનું સ્મરણ, ભગવાનનું કીર્તન, ભગવાનની કથા. અરે આજે સવારે અમારો જ્યાં ઉતારો છે ને અલ્પેશભાઈ, ત્યાં અમારા મુન્નાભાઈ ને બધા ભવાની મંડળની બહેનો સવારે મને મળવા માટે આવી. હા, ખાલી 5 જ મિનિટ બેઠા, વધારે ન બેઠા. બરોબર. અને મુન્નાભાઈ મને વાત કરી, મને કે મહારાજ આટલા દિવસ દરમિયાન જો અમારા કોઈનાથી કઈ ભૂલ થઈ હોય ને તો અમને ક્ષમા કરજો. એમનો ચહેરો નારાજ હતો. શું કામ? કથા પૂરી થવાની ને એટલે કથા પૂરી થાય ને સાહેબ, કોઈને ગમતું. જેમ તમને અમારી યાદ આવે ને અમને પણ તમારી યાદ આવે. પરમ દિવસે સાંજે 7:30 વાગશે ને એટલે મને પણ એમ થશે ટાઈમ થઈ ગયો કથાનો. એ દિવસે મેં કીધેલું ને, પ્રેમ છે એ વન વે નથી, બેઉ બાજુ હોય એને પ્રેમ કહેવાય ને. જેમ તમને યાદ આવે ને સાહેબ, એમ અમને પણ તમારી યાદ આવે. હા, અમારો જ્યાં ઉતારો છે ને, અમારા અલ્પેશભાઈ, પ્રણવભાઈ, હા સાહેબ, આ 6 દિવસથી કોઈ વખાણ માટે નથી કેતો, 6 દિવસ અમે એમને ત્યાં રહ્યા છીએ ને સાહેબ, અમને ઘરની યાદ નથી આવી. કેટલો ભાવ સાહેબ, કેટલો પ્રેમ. હા, અને કેવલ અલ્પેશભાઈ ને પ્રણવભાઈ જ નહીં, ખ્યાતિબેન, તન્વીબેન, જાણે કેમ વર્ષોથી ઓળખતા હોય, એક પરિવાર જ હોય. સાહેબ આ ત્રણેય દીકરીઓ અમારી હિયા, અન્વી, એશા, આ નાની બંને પ્રણવભાઈની બંને દીકરી તો સ્કૂલેથી આવે ને એટલે સ્કૂલ બેગ ફેંકીને સીધી ઉપર મારા રૂમમાં મારી પાસે આવી જાય. ખબર નહીં કેવી માયા લાગી છે એમને પણ ને મને પણ. પ્રેમ છે સાહેબ. મારો કહેવાનો મૂળ ભાવાર્થ, પરમાત્મા કેવળ ભાવને જોવે છે. પરમાત્મા વસ્તુ કે પદાર્થને નથી જોતો. ભગવાન કૃષ્ણ પરમાત્મા જ્યારે ગોકુળમાંથી વિદાય થયા અને એ જે અનુભૂતિ છે ને એ આવતીકાલે આપણને બધાને થવાની છે, કારણ કે આપણે છૂટા પડીશું સૌ. ભલે કોઈ ફિલ્મનું ગીત હોય, ભાગવત સાથે એને કઈ લેવા દેવા નથી, પણ મને એક ગીત યાદ આવે છે, કારણ કે એનો ભાવ એવો છે. मर जाएंगे रो रो के, मर जाएंगे रो रो के, मर जाएंगे रो रो. भले कोई पिक्चर નું ગીત હોય, હા સાહેબ, પણ ભાવ જોવો.
दिल तोड़ के हंसती है। दुनियाए तो आज કર્યું ને સાહેબ, दिल तोड़ के हंसती है। एक मौज किनारे से मिलने को तरसती है। एक मौज किनारे से मिलने को तरसती है। कोई रोक सके रोके, कोई रोक सके रोके, से जुदा हो हरी मर जाएंगे रो रो के, मर जाएंगे रो रो के, मर जाएंगे रो रो। भगवान कृष्ण परमात्मा ने गोकुल विदायની કથા ભગવાનના અને માતાજીના ચરણમાં અર્પણ, ત્યાર પછી આગળની કથા ભગવાન મથુરા જાય, બરાબર? બીજે દિવસે યજ્ઞ હોય, ઉતારો આપવામાં આવે, કુબજાની સેવા સ્વીકાર કરે. આ બધી વિશાળ કથાઓ છે. હા, એકદમ ટૂંકમાં કહું છું. કુબજાની સેવા સ્વીકારે, એને ગતિ આપે. હા, કોલિયાપીડ નામના હાથીને મારે, ચારણ અને મુષ્ટિકને મારે. હા, બે મલને. અને કંસને ખબર પડી જાય કે જે કોલિયાપીડ હાથીને મારી નાખે, જે ચારણ અને મુષ્ટિકને મારી નાખે, એ હવે મને જીવતો નહીં રહેવા દે. કંસ ભાગે છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા દોડતા દોડતા એની પાછળ જાય, એના પર છલાંગ લગાવી એના છાતીના ભાગ ઉપર બેસી જાય અને જ્યાં એક મુષ્ટિકનો પ્રહાર કરે, કંસ હણાય અને લોકો જય જયકાર કરે. કૃષ્ણ નાશ કર્યો એટલે આપોઆપ જાહેરાત થઈ ગઈ કે આ યશોદા અને નંદ બાબાનો દીકરો નથી, આ તો વાસુદેવ અને દેવકીનો દીકરો છે. વસુદેવમ સુતમ દેવમ કંસચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. આપોઆપ આ જાહેરાત થઈ ગઈ. ઉગ્રસેન કંસના પિતાશ્રી એમને જેલમાંથી મુક્ત કર્યા છે કૃષ્ણ પરમાત્માએ. ભગવાન કૃષ્ણ પરમાત્મા લીલાઓ કરે છે. હા, નંદ બાબાને એમ થાય છે કે ભલે દીકરો વાસુદેવ અને દેવકીનો જાહેર થયો હોય, પણ આવશે તો મારી સાથે ને. એક દિવસ ગયો, બે દિવસ ગયો, થોડાક દિવસો પસાર થયા ને, થોડાક દિવસો પસાર થયા ને સાહેબ. વાસુદેવે કૃષ્ણ પરમાત્માને ખૂણામાં બોલાવ્યો છે. ગોપાલ, હા બાબા, બેટા ઘરે નથી જવું, તારી માં યશોદા તારી રાહે છે. હા, ગોપીઓ ગોવાળો, હા, ગાયો, આ બધા તને યાદ કરતા હશે, તારી રાહ જોવે છે. ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ નંદ બાબાને કીધું કે હે બાબા, ગોકુળ જવાનું છે, ગોકુળ જવાનું છે, પણ મારે નહીં, તમારે એકલાય. અને જ્યાં કૃષ્ણ પરમાત્માએ આવું કીધું ને સાહેબ, નંદના માથે વજ્રાઘાત થયો છે. હા, અરે સાહેબ, ખરા અર્થમાં નંદને વૃદ્ધત્વ તે દિવસે આવ્યું છે જ્યારે કૃષ્ણ પરમાત્માએ ગોકુળ જવાની ના પાડી. હા, નંદ બાબાને કીધું કે હે બાબા, મારે હવે અહીંયા મથુરાનું બધું કામકાજ જોવાનું, મારે સાંદીપનીના આશ્રમમાં જઈ વિદ્યા અભ્યાસ કરવાનો છે, મારે અનેક લીલાઓ કરવાની છે, આ મથુરાનું મારે રાજ સંભાળવાનું છે. હવે કૃષ્ણ વગર ગોકુળ પાછું કઈ રીતે જાવું? હા, નંદરાય કણાણા છે નંદ બાબા. અને નંદ બાબાને વળાવવા માટે બધા ભેગા થાય છે. હા, નંદરાયને વળાવવા માટે બધા તૈયાર થાય છે. હા,
વાસુદેવ, દેવકીજી, ભગવાન કૃષ્ણ, બલરામ. પણ સાહેબ નંદ બાબાના પગ નથી ચાલતા. હા, કૃષ્ણને લીધા સિવાય મારે ગોકુળમાં કઈ રીતે જાવું? પગ થંભી ગયા છે. થોડી હિંમત કરી નંદ બાબાએ 2 ડગલા ચાલ્યા. ખબર નહીં શું કઈક યાદ આવ્યું, પાછા આવ્યા. વાસુદેવની પાસે ગયા, 2 હાથ જોડીને કીધું કે ભાઈ, હા, એક વાત યાદ આવીને કહેવા આવ્યો છું. શું? કે હે વાસુદેવ, મને આ દાઉની બિલકુલ ચિંતા નથી. હા, મને બલરામની બિલકુલ ચિંતા નથી, પણ મને મારા કૃષ્ણની બહુ ચિંતા છે. વાસુદેવે કીધું કે હે નંદરાય, જેમ એક તમારો દીકરો છે અમારો પણ દીકરો છે ને, તમે કૃષ્ણની કોઈ ચિંતા નહીં કરો. રડતા રડતા વાસુદેવની આગળ એ નંદરાયે કીધું કે હે વાસુદેવ, આ કૃષ્ણ છે ને બહુ ચંચળ છે, બહુ તોફાની છે. આ તો મને એક વાત યાદ આવી. આ કૃષ્ણ છે ને, એને એક એવી આદત છે કે એ જમવા માટે બેસે ને અને તમે એને આગ્રહ ન કરો ને, મારો લાલો ભૂખ્યો ઊભો થઈ જશે, જમશે ને. હે વાસુદેવ, આને જ્યારે જમાડો ને ત્યારે આગ્રહ કરજો, આગ્રહ કરીને જમાડજો. આગ્રહ વગર તો આ ઊભો થઈ જશે ખાધા વગર એમને. અને હા વાસુદેવ, ક્યારેક જો એ જીત કરે ને, જમવાની ના પાડે ને કે મારે નથી જમવું, તો એક કામ કરજો. શું? એને એની માં યશોદાના સોગંદ આપી દેજો, મારા લાલાને ભૂખ્યો નહીં રાખતો. દોડીને કૃષ્ણ પરમાત્માએ વાસુદેવની આગળ નંદરાયના મુખ ઉપર હાથ મૂક્યો છે કે બસ બાબા, બસ. નંદરાય પાછા ગોકુળ આવે, ખાલી રથ જોવે, રડે છે સાહેબ બધા ગોકુળની અંદર. અરે સાહેબ, માં યશોદા જે રથની અંદર નંદરાયને જે રથ મૂકવા આવેલો ને, એ રથના પૈડા ઉપર માં યશોદા માથા બછાડે છે સાહેબ, ધ્રુસકે ધ્રુસકે રડે છે. મારો કૃષ્ણ ક્યાં છે? મારો લાલ ક્યાં છે? દાઉજી ક્યાં છે? કેમ તમે કાંઈ બોલતા નથી? એને લીધા વગર ગોકુળની અંદર આવવાની તમારી હિંમત કેમ ચાલે? મને બાબાએ બધી વાત કરી કે હે દેવી, આપણો લાલો એ તો વસુદેવ અને દેવકીનું સંતાન છે. આ તો પરમાત્માની આપણી ઉપર કઈ કૃપા ન કે 11 વર્ષ અને 52 દિવસ આપણે ત્યાં આવ્યો. અને હે દેવી, લાલાએ તમને બધાને એક સંદેશ આપ્યો છે. મારી પણ હિંમત નથી ચાલતી કે હું લાલાને લીધા વગર ગોકુળની અંદર આવી શકું, પણ મારે લાલાનો સંદેશ પહોંચાડવો ને, એટલે હું હિંમત કરીને આવ્યો છું. શું સંદેશ છે લાલાનો? નંદરાયે કીધું બધાને, ગોપીઓ, ગોવાળીઓ, યશોદા, બધાને કીધું કે લાલાએ મને કીધું છે કે હે બાબા, તમે ઘરે જાઓ ને ત્યારે બધાને મારા વતી એટલું કહેજો કે મારું શરીર ભલે ગમે ત્યાં રહેશે, ગૌલોકમાં રહેશે, સાકેતમાં રહેશે, ગમે ત્યાં મારું શરીર ભલે ગમે ત્યાં રહેશે, પણ મારી આત્મા અને મારું મન સદૈવ વ્રજમાં વાસ કરશે. રમણ રેતીમાં સાહેબ આ બધા ગાંડા નથી કે પાગલ થઈને નાચે. આજે પણ વ્રજની અંદર કૃષ્ણ પરમાત્મા આવે છે. હા, આજે 5000 વર્ષ થઈ ગયા સાહેબ. મેં તે દિવસે કીધેલું ને, આ કૃષ્ણ વ્યક્તિત્વ કેવું છે. હા, 5000 વર્ષ થઈ ગયા સાહેબ, પણ આજે પણ એનું નામ લઈએ ને આંખ ભરાઈ જાય.
તો એ વિરહની કથા ભગવાનના ચરણમાં અર્પણ. ત્યાર પછી સાંદીપનીના આશ્રમમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા વિદ્યાભ્યાસ માટે જાય અને 64 દિવસ ભણે છે. કેટલા દિવસ? 64 દિવસ. અને અલ્પેશભાઈ, મને યાદ આવે છે કે હું પારડીમાં 44 દિવસ ભણેલો. કેટલા દિવસ? 44 દિવસ. કૃષ્ણ પરમાત્મા 64 દિવસ ભણ્યા અને 64 દિવસની અંદર 64 કળાઓ શીખ્યા છે. વિદ્યાભ્યાસ કરી અને પાછા આવ્યા. મથુરાના રાજા બન્યા છે સાહેબ. અનેક યુદ્ધોની કથા છે. હા, ભગવાન કૃષ્ણ પરમાત્મા મથુરાના રાજા હતા ને, એટલે મથુરા ઉપર આક્રમણ થતું. હા, મથુરા ઉપર કાયમ આક્રમણ થતું ને, એટલે ભગવાનને એમ થયું કે મારા લીધે અહીંની પ્રજા દુખી થાય છે. એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માએ વિશ્વકર્માને બોલાવી અને એક સોનાની નગરીની નિર્માણ કર્યું છે. હા, ચાલુ યુદ્ધની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા યુદ્ધ છોડીને જાય છે, રણ છોડે છે, તો પણ લોકો જય જયકાર કરે છે. રણ છોડ રાય કે જય. અને કૃષ્ણ પરમાત્માએ આખી સૃષ્ટિ ઉપર નજર કરી. હા સાહેબ, અને આપણી ભાષામાં કહું ને તો ભગવાન કૃષ્ણ પરમાત્માએ અમેરિકા પણ જોયેલું, સ્વિટ્ઝરલેન્ડ પણ જોયેલું, કેનેડા પણ જોયેલું. હા, ન્યુઝીલેન્ડનું કેનેડાનું વેનકુવર પણ જોયેલું, ન્યુઝીલેન્ડનું ક્રાઇસ્ટ ચર્ચ પણ જોયેલું. અલ્પેશભાઈ, પણ ભગવાન કૃષ્ણ પરમાત્માએ કઈ જગ્યા પસંદ કરી? હું તમે જેનું ગૌરવ લઈ શકીએ, ગુજરાત. પહેલા તો ભારતની ભૂમિ, એમાં પણ હું તમે ગૌરવ લઈ શકીએ આપણું ગુજરાત છેડાનું. હા, અને ગુજરાતની અંદર છેડા ઉપર દ્વારિકા. ભગવાન બધા યાદવોને લઈ ત્યાં જાય છે. સોનાની નગરી બનાવેલી, યાદવો બધા યુપી થી આવેલા, બધા જ રસ્તા એક સરખા, કોઈને દ્વાર ન મળે, બધા જ રસ્તા એક સરખા લાગે. એ બધા એકબીજાને હિન્દીમાં પૂછવા લાગે, દ્વાર કહા, દ્વાર કહા, દ્વાર કહા. અને ભગવાને નામ આપી દીધું કે દ્વારકા નામ આપી દો. એટલે લોકોએ જય જયકાર કર્યો, દ્વારિકાધીશ. દ્વારિકાની રાજગાદી ઉપર ભગવાન બેઠા અને એનો રાજ્યાભિષેક થયો. અને ત્યાર પછી એવું કહેવાય છે કે ભગવાનની ઉંમર થઈ ને, એટલે ભગવાનને એમ થયું કે હવે મારી ઉંમર હવે લગ્નની થઈ ગઈ છે. અને એક કથા તો એવી પણ છે માક્ષિતભાઈ, કે જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માના લગ્ન થવાના હતા ને માધવપુરની અંદર, બરાબર, ત્યારે માધવપુરને આંગણે કૃષ્ણ પરમાત્મા એકાંતમાં છાના છાના રડ્યા છે. લગ્નને આગલે દિવસે, લગ્નની અંદર વરરાજો રડે, લગ્નના આગલા દિવસે સાહેબ કૃષ્ણ પરમાત્મા એકાંતમાં બેસી છાના છાના રડે છે. કોઈને ખબર નહીં, પણ બલભદ્ર દાઉજી જોઈ ગયા. લાલાને કીધું કે લાલા શું કામ રડે છે? ત્યાં રડતા રડતા લાલાએ કીધું કે હે દાઉજી, આ ખુશીનો પ્રસંગ છે, ખુશીના દિવસો છે. મને પણ ખબર છે રડવું ન જોઈએ, પણ મને રડવું શું કામ આવે છે ખબર? શું કામ? બસ કાંઈ નહીં, અહીંયા તમને બધાને જોઉં છું, બધા યાદવોને જોઉં છું. હા, તમે છો, બધા યાદવો છે, આખું માધવપુર ગામ છે, ધામધૂમથી કાલે સવારે મારા લગ્ન થશે. પણ મને રડવું એ વાતનું આવે છે કે મને મારી માં યશોદા યાદ આવે છે. હા, મારી માં યશોદાને હરખ હતો કૃષ્ણના હું લગ્ન કરું. યશોદાને યાદ કરીને લાલો રેડ્યો છે સાહેબ. એટલે ભગવાનને એમ થયું કે હવે ઉંમર થઈ ગઈ છે ને હવે લગ્ન કરી નાખવા જોઈએ. એટલે ભગવાનના લગ્નની કથા, બરોબર, મને એમ હતું કે આ લગ્નની કથા સુધી પહોંચી જઈશ. કન્યા વિદાયની કથા પણ આજે લઈ લઈશ એવું મને હતું, પણ 10 મિનિટનું કીધેલું ને ગોકુળ વિદાયની કથા 1.5 કલાક ચાલી, બરોબર. અને પૂરી કરવી હોય તો 3 મિનિટમાં પણ થઈ જાય આ કથા, પણ 3 મિનિટને બદલે 45 મિનિટ ભગવાનની ગોકુળ વિદાયની કથા ચાલે, બરોબર. અને એનો શ્રેય તમને જે એક આસને અને એક ચિત્તે તમે આ કથા સાંભળી રહ્યા છો. હા, એટલે એ કન્યા વિદયની કથા અને ભગવાનના લગ્નની કથા. કંસને તો મારી નાખ્યો અલ્પેશભાઈ, બરાબર. આજે ભગવાનને પરણાવી બી દઈએ, વર્ણન થોડુંક કાલે બાકી રાખવું, સીધો સુદામો કાલે.
બરોબર. એટલે આવો ભાવ અને પ્રેમથી આજનો જે દિવસ છે મને ખબર છે હજી 1.5 કલાકની કથા બાકી છે. કેટલી? 1.5 કલાકની કથા બાકી છે, પણ આ 11:15 વાગ્યા છે. અને મારા જીવનની અંદર અમારા ગુરુ પૂજ્ય પ્રફુલભાઈ શુક્લ પાસેથી અમે એટલું જ શીખ્યા છે, બરોબર, કે બીજું કાંઈ ચૂકાઈ જાય તો વાંધો નહીં, પણ સમય નહીં ચૂકવાનો. બરોબર. જે સમયની કદર કરે છે ને, સમય એની કદર કરે છે. બરોબર. એટલે હજી 1.5 કલાકની કથા બાકી છે, પણ જે નિર્ધારિત સમય છે એની ઉપર પણ થોડોક સમય નીકળી ગયો છે. ને હજી આપણે આ ઉત્સવ ઉજવીશું એમાં લગભગ 20 મિનિટ, અડધો કલાક જેટલો સમય એમાં પણ, એટલે ટૂંકમાં આજે પણ 12 વાગવાના જ છે. બરાબર. એટલે વિશેષ કાંઈ વાત નથી કરતો. બધું જ વર્ણન આપણે આવતીકાલે રાખીશું. ભગવાન કૃષ્ણ પરમાત્માના રૂક્ષ્મણી સાથે માધવપુરને આંગણે વિવાહ થયા. બરોબર. આચાર્ય પ્રણવભાઈ ખુરશી મૂકી દઈએ, તૈયારી કરી દઈએ. બરોબર. અહીંયા ઉપર કરો તોય વાંધો નહીં. અહીંયા ઉપર કરો ને તો બધાને દેખાય. પ્રણવભાઈ, માર્કશીટ દાદા અહીંયા ઉપર રાખો, નીચે કરતા અહીંયા ઉપર રાખો. હા. અને આમ પણ મારી બંને દીકરી જ બનેલી છે ને, હમણાં જ મેં યાદ કરી બંનેને. હે, હિયુ ને અનુભવી, દૂરની મારી પાસે જ રાખો એને. બરોબર. આવી જાઓ સ્ટેજ ઉપર. ભાવ અને પ્રેમથી ભગવાન કૃષ્ણ પરમાત્માના લગ્ન થયા છે. માધવપુરને આંગણે લગ્નના ગીત ગવાયા છે. હા સાહેબ. અને ભગવાનની જાન લઈને કોણ આવે છે? અલ્વેશભાઈ. અરે વાહ સાહેબ, અનિલભાઈ. હા, અનિલભાઈ પટેલ અને એમનો પરિવાર ભગવાન કૃષ્ણ પરમાત્માની જાન લઈને આવે છે. સાહેબ જોરદાર તાળી પાડીને બતાવો. હા. અને અનિલભાઈ, તમારામાં તાકાત હોય ને તેવી જાન લઈને આવો. હે, બાકી અહીંયા અમે બધી વ્યવસ્થા રાખેલી છે. ચા, ઠંડુ, ગરમ. ગરમ એટલે પછી ચા. હે, બીજું નહીં સમજતા. બધી જ વ્યવસ્થા કરેલી છે. પ્રદેશ પ્રમાણે વાત કરે જરા. અને કન્યા પક્ષે તેજલબેન અને ભૂપેશભાઈ આ બાજુ આવી જાય. તેજલભાઈ અને તેજલબેન અને તેજલબેન અને ભૂપેશભાઈ એવો પણ અહીંયા આવી જાઓ. અને જે દીકરી રૂક્ષ્મણી બની છે એને લઈ આવો. એને પહેલા જ અહીંયા બેહાડી દો. બરાબર. અને જાન લાવવા માટે હું હવે અનિલભાઈ તમે કાનુડાને લઈને ત્યાં ગેટ ઉપર ઉભા રહ્યો. ત્યાં ગેટ ઉપર ઉભા જાય. બરાબર. મુન્નાભાઈ ને બધા તૈયાર થઈને જે આવેલા